ફાયદો કોને? અહંકાર વધે એમને એમને મનમાં અમે કેવા છીએ હોશિયાર છે જાણીતા છીએ બસ. પણ આ બધી વળગાડ એ કે કોઈને વળગાડ લાગી હતી, કોઈને આ થયું તે, એટલી બધી વળગાડ ક્યાંથી લાગે? શું કહે છે કે આ બધી વળગાડ ક્યાંથી લાગે આટલી બધી? ના, કોઈ માણસ એમ કે વળગાડ લાગી હોય તો ઉતારે. હા હા, ભૂવાનું ભૂત કોઈને કોઈને ભૂત વર્ગ્યું હોય તો એને ઉતારે કે છે, તો આપણે ભૂત ક્યાંથી લાગે એમ? ભૂત તો યોની છે કે બરાબર છે, પણ એ લોકો શું માણસ પર જ બેસે છે બધા? એ બરાબર છે, પણ એ બધા માણસો ઉપર જ, માણસોને જ વર્ગે છે બધા. માણસોને જેટલું જેને વેર હોય ને ત્યાં જ બીજા કોઈ કામ ના, જેની જોડે વેર હોય ને. પણ માણસ એને કહી શકે કઈ? માણસ એને શું કઈ કહી શકે ખરો? શું કહી શકે? માણસમાં કોમ્યુનિકેશન ખરું? હા, એ તો કરી શકે ને, કંટ્રોલ તો કરી શકે. કેવી રીતે? એ મંત્રોથી ને બધા સાધનો સાધન તો ખરા, એમાં ખોટું નથી, વસ્તુ ખોટું નથી. મંત્ર વસ્તુ ખોટી નથી. મંત્ર તો સાપ તેને ઉભો હોય ને અને અહીંથી મંત્ર બોલે તો સાપના મોઢામાંથી એ નીકળ્યા કરે છે, નીકળી જશે અને ગારુડી મંત્ર કહે છે. એ બધું ખોટું નથી હોતું, પણ આ આમાં અંતર શાંતિનો માર્ગ નો આ, અને આપણે શું છે મુક્તિનો માર્ગ. પોતે જ પરમાત્મા. તો બધું ફસાઈ રહ્યા ભજામણ. આ શું કામની ભજામણ છે? શું લાગે છે અહીં? શું ખાવાનું? શું લાગે છે જગતમાં? છે કઈ વસ્તુ એવી છે એક્સેપ્ટ આપણને એ કરે? શું કોઈ વસ્તુ આપણને એ કરે એવી તો છે જ નહીં જગતમાં. તો પછી પોતાના આત્માની અંદર શક્તિઓ છે. કાલે 3 વાગે આવી જાવ. બરોબર? 3 વાગે રાખ્યું. 3 વાગે રાખી છે. આપણે આડા ફરી જઈએ કે ના ફરી જઈએ એવી રીતે આમાં કપાવવા માટે આવું ના રાખવું જોઈએ. આડું ફરી રાખતા નથી. પણ આજના જીવો તો બધા એવા છે તે કાળો તે બધું એ વાત એ વાત દેવાનું બધું પોતે જ મોક્ષ અહીં જ હતા તો મોક્ષ રૂપે જતા. બરાબર છે. પછી ભક્તા ભક્તિ નો બધા જોવા એટલે આગમ થાય. એ શાસ્ત્રમાં જેવું લખ્યું છે એવું થઈ જવું છે. પ્રશ્ન પૂછવો છે, પૂછવાના છે. આ બધા ધર્મ તેના માટે છે. એક ફક્ત જીવ માત્ર ને સુખ જ જોઈએ છે, દુઃખ ગમતું નથી. કોઈ પણ જીવ એવો નથી કે જેને દુઃખ ગમતું હોય. બધા જીવ માત્ર ને સુખ જ ફળે છે, અને તે સુખ પાછું પરમાનન્ટ ફળે છે. આ ટેમ્પરરી સુખ ગમતું નથી. ઘડીમાં આવ્યું પછી પાછું દુઃખ આવે તેને ગમતું નથી. બધા જીવો પરમાનન્ટ સુખ ખોરી રહ્યા છે. શું ખોરી રહ્યા છે? પરમાનન્ટ. વચ્ચે કાયમ બીજું ના આવે, દુઃખ ના આવે. આપણે મોક્ષ ને શું કરવો છે? પરમાનન્ટ સુખ દરેક જીવ ને ખોળે છે. ઝાડ પાન દરેક જીવ જંતુ માત્ર મનુષ્ય બધા દેશના મુસલમાનો બધા સુખ ને ખોળે છે. આ એક બાબતમાં કોઈને મતભેદ જ નથી. સુખ ખોળે છે જીવો, એમાં કોઈને મતભેદ જ નથી. તો પછી રસ્તા બધા જુદા જુદા બતાયા, પણ સુખ જ ખોળે છે. તે સુખ પાછું કેવું ટેમ્પરરી સુખ, થોડું સુખ આવે પછી દુઃખ આવે ગમતું નથી. આપડા પેલા પદ્મ છે ને દાદા, કે નિજ સ્વરૂપી ને મોક્ષ નથી દૂર. હા, પછી એમ કે છે કે પછી બીજી વાર એવી વાત કરી કે મોક્ષ ના દરવાજા ઉપર આ મૂકી આપ્યા પછી તો ઘણું દૂર છે પાછું મોક્ષ, એવી વાત કરી. નહીં, એ તો દૂર છે એનો અર્થ એવો નથી. તમારી ભાષાનો નથી દૂર. દૂર તો લોક ભાષાનો છે. શું કહ્યું? એ તો લોક ભાષાનો છે. દૂર એટલે કશું જ નથી દૂર. અને આપણે પરમાનન્ટ સુખ જોઈએ છે ને, આપણે કાયમ નું સુખ જોઈએ છે ને. આ થોડું કાયમ નું સુખ મળ્યું છે, થોડું મળ્યું છે, મળ્યું હોય તો ઉભા થઈ જાવ છે. મને ગાળો બોલે તો સુખ, મારે તો સુખ, ગમે તે મારું સુખ જતું રહે નહીં. ગમતું નથી. કોઈ જીવને દુઃખ ગમે નહીં. એટલે મોક્ષ બધું દૂર નથી. મોક્ષ તો આવી ગયો. બધું સુખ કાયમ નું સુખ જ ખોળે છે. આપણે મોક્ષ ને શું કરવો છે? કાયમ નું સુખ મળી ગયું, બસ થઈ ગયું. આપણું ત્યાં આગળ આપણી સીટ હશે તો બેહાડી દેશે. આપડી જ્યાં સીટ હશે ને ત્યાં બેહાડી દેશે. મોક્ષ નહીં શું કરવો છે આપણે? કોઈ ઉપરી ના હોય એવું જોઈએ. શું કેવું? ઉપરી ના હોય. ઉપરી હોય તો ડફડાવે આપણને. ઉપરી હોય તો ડફડાવે તો ડફડાવે એના કરતો આપડે ઘેર સારું. એના કરતો જય સચિદાનંદ. રાવજી કાકા કહે છે કે જેટલા લોકો નોકરી કરે છે એ લોકોને કોકનો કોક તો ઉપરી હોય જ. એ ઉપરી હોય પણ આ બધાને ઉપરી હોય પણ એ વ્યવહારથી છે. એમને ખરી રીતે નથી. વ્યવહારથી ઉપરી, વ્યવહારથી. તું તારું સમજાય વ્યવહારથી ઉપરી છે એવું તારું સમજાય. સમજાય
એવું કહે છે કે ભક્તિ માર્ગ વાળા ભગવાનની ઉપરી ગણે છે અને પોતાની બુદ્ધિને અભ્રયે ચડાવી દે છે. હા નરસિંહ મહેતાની પેલી ઊંડી સ્વીકારી હા ભગવાને હા. અને સ્વીકારાઈ પણ ખરી. હા. તો એ શું છે કે છે એ વાત સાચી છે? કઈ ભગવાન જાતે કોઈ દાડા આયા નથી, ઊંડી સ્વીકારી નથી કોઈની. આ તો એમના મનની જે ભક્તિ છે ને તે સાચી ભક્તિ, એટલે કોઈ નિમિત્ત મળી આવે એવો નિમિત્ત મળી આવે તો આપે એટલે જાણે મને ભગવાને મોકલ્યો આપેલા માણસ. ભગવાન આવું કઈ કરતા જ નથી, આવી દખલ પડતા નહીં, પણ ભગવાનની સાચી ભક્તિ કરે ને તો એનું ફળ આપે. નરસિંહ મહેતાની ભક્તિ એટલે સાચી. એનો અર્થ એવો થયો કે ભક્ત લોકો પોતાની બુદ્ધિ અભ્રય પર મૂકી દે છે. હા એનો અર્થ એવો થયો. ભક્ત લોકો અભય પર જ મૂકી દે. ભક્ત લોકો ઘેલા હોય. કેવા હોય? ઘેલા. નિમિત્ત મળી આવે છે. ભક્તોને મળી આવે, ભારવટિયાને મળી આવે છે. ભક્તોને કેમ ના મળે? ભારવટિયા ભારુટું મળ્યા જ કરે. ચોરને આ ગધવા કાપનાર મળ્યા જ કરે છે. તો ભક્તોને કેમ ના આપડે બિચારા? એ કઈ ભગવાન કઈ પૂરતા નથી. ભગવાન તો આમાં હાથ જ નહીં ચાલતા. ખાલી એનું નામ દેવાથી હરેક વસ્તુ એને મળ્યા કરે. શું પછી કે છે? ભક્ત લોકોએ આવો બધો તુક્કો રચી કાઢ્યો પાછળથી. નરસિંહ મહેતા કે એવો ગાળો નતો કે આવું નથી આપે, ઊંડી ખાતું રહેતું તોય બધું એક્ઝેક્યુશન કરે આ બધું. નરસિંહ મહેતા તો બહુ ડાયા માણસ હતા, સાચા ભક્ત હતા. પણ જરા ભક્ત માત્ર ઘેલા હોય, જરા ઘેરથી બહાર નીકળ્યો હોય કે આપણે શાક લઈને આવું છું, ફી આપું છું એમ કઈ નીકળ્યો, પેણે જો કોઈ બની ગયો કે પેણે ભૂલી જાય, પેલું ઘરનું ભૂલી જાય અને તો આગળ 2 વાગ્યા એવું આવું કામ ઘેલા હોય. વાગ્યાનું જો ભજન ચાલ્યું કીર્તન તો બધું ભૂલી જાય બધું આવું બધું. અને તેની જ એમની ભક્તિ નભેરી છે. ભક્તિ નભેરી છે એટલે ભક્તોનું કામ આપણે કોઈ દાડો કરવું નહીં કે છે. આ અમારા મહાત્માઓ બધા કે છે દાદા કરી ગયા. હું બધા ગયો નથી. આ બધા મહાત્માઓ કે દાદા કરી ગયા અમારું, અને હું ગયો નથી કોઈ દાડે. ભગવાન કોણ કે છે? જો ભગવાન કોણ? આ દેખાય છે તો અંબાલાલ મૂર્તિજી પટેલ છે. ભગવાન તો ભાઈ બેઠા છે. ક્યાં છોકરો કુંવારો રહી ગયો છે કરે? એમને કોઈ છોકરું બકરું કુંવારું રહ્યું નથી. બધા છોકરા પાણી ગયા. ગુરુ કરે કે છે? ગુરુ કરે. ભક્તનું કામ ગુરુ કરે. ભક્તનું કામ ગુરુ કરે કે છે? ભગવાન શું કા કરે? ગુરુ કોઈ કરે નહીં. ગુરુ તાકાત કોઈ નથી. નિમિત્ત છે. નૈમિત્તિક છે. ગુરુની સહારો મળ્યા કરે, પણ ગુરુ કઈ કરી શકે નહીં. ગુરુ કરી શકે તો આ મારો પગ ભાગે જ નહીં ને. હું મારો પગ ભાગવા દઉં? લોકો મને શું કે છે, તમે કોકનો પગ ભાગવાનો તો તમે દુખવાડીશ. ના ભાઈ, એવું નથી. એવું કઈ હું રસ્તે જતા વરું નહીં. હું બધાને કઉ છું ખરો, તમારું દુઃખ મને આપી દો, પણ મને આવે નહીં. એવું કોણ વરે? એટલે કોઈ કોઈને કશું આપતું નથી. તમારે તમારું જ મળ્યા કરે છે. તમને તમારી વસ્તુ મળ્યા કરે છે, પણ નિમિત્ત છે. એમ કે છે કે પછી છેવટે તો પુરુષાર્થ ઉપર આવવું પડે. ના, પુરુષાર્થ ઉપર નિમિત્ત છે. નિમિત્ત પુરુષાર્થ તો આ પ્રકૃતિ નચાવે છે. પુરુષાર્થ ક્યારે થાય? પ્રકૃતિ ને પુરુષ 2 મય છે. તે પુરુષ જયારે જુદો પડે ત્યાર પછી પુરુષાર્થ થાય. ત્યાં સુધી પ્રકૃતિ નચાવે છે. અને આપણે કહીએ જે હું નાચ્યો એના જેવી વાત છે. આ બધી પ્રકૃતિ નચાવે છે. પ્રકૃતિ પુણ્ય અને પાપના બદલા આપ્યા કરે છે. તેના આધારે બધું જગત ચાલી રહ્યું છે. ચાલ્યો આમાં ભગવાન તો નિરાંતે જોયા જ કરે છે. તમારે અંદર બેઠા છે, બધાની અંદર બેઠા છે, બધાની અંદર ભગવાન બેઠા છે, જોયા જ કરે છે બધું. સંસારિક ચીજ આપે ને ભગવાન નહીં આપે એ ભગવાન જ ના હોય. આવો વેપાર કરે જ નહીં ને. આને આપે ના આપે તો ભગવાન પક્ષપાતી કહેવાય. તો ભગવાન એવા નથી. ભગવાન તો બધા જોડે એક જ દ્રષ્ટિ જુએ છે. કાકા કે છે એને કર્મનું ફળ એને મળે જાય છે. એના કર્મનું ફળ એને મળે છે. એના કર્મનું ફળ મળ્યા કરે છે બધાનું. પણ નિમિત્ત મળે. નિમિત્ત હોય કે ભાઈ આ ચંદ્રકાંતભાઈને અડ્યો તો મારું આ કામ થયું. એ ચંદ્રકાંતને અડે નહીં ત્યાં સુધી કામ થાય નહીં. એવું નિમિત્ત હોય વચ્ચે. રાવજીભાઈ કહ્યું કાકા તમારે બંગલે આપેલા, અમારે બંગલે હાડો. તો મને લાગ્યું કે નિમિત્ત છે આ પ્રમાણે, એટલે હું અહીં આવ્યો. તો નિમિત્ત જ કામ કરે છે, બીજું કશું નહીં. રામજીભાઈ મને લાવે કોણ, હું આવનારો કોણ, બધું નિમિત્ત થી કર્મના ઉદય પ્રમાણે બધું ફર્યા કરે છે. પણ રામજીભાઈ નિમિત્ત, હું બધા નિમિત્ત મારું છે બધી. કાકા કે છે એ વાત ચોક્કસ છે. નિમિત્ત કશું થતું નથી. બસ નિમિત્ત જ છે બધું. આ જગત નિમિત્ત નો દસ આપીએ અને અબદસ આપીએ છીએ.
સારું નિમિત્ત હોય તો 10 આપીએ છીએ, ખરાબ નિમિત્ત હોય તો 10 આપીએ. નિમિત્ત માનીને માય કાંગલા થઈ જવાનું નથી, પુરુષાર્થ કરવો પડે. નહીં, કામ કરે જવું આપણે, આપણી માટે કામ કરે જવું, બસ. બીજી પુરુષાર્થ શું કરે? આપણે કામ કરે જવું. આપણને જે કઈ હુજ પડે એ પ્રમાણે આખો દાડો કામ કરે જવું. પછી નિમિત્ત મળી આવશે. નિમિત્ત ને ખોળવા જવાનું નહીં, આપણે આપણું કામ કરે જવાનું, પુરુષાર્થ કરે જવાનો. જવાબદારી બધી આપણી છે, માટે બધા કામ હાથી ન કરવા, કોઈને દુઃખ ના થાય એવી રીતે કરવું, નહીં તો એ દુઃખ આપણે માથે આવવાનું છે. કાકા કહે છે કે જીભે ફરતી હોય તો શું થાય? જીભે ફરાતી હોય તો શું થાય? ફરાતી હોય, જીભ કડવી હોય તો શું થાય? કરવાની ધાર જેવી હોય ને, તો પેલાનો શું દોષ આવે? એમ પેલા લોહી નીકળે ને બિચારાને, પેલાનો શું દોષ એમ કે એટલે ઘા પડે પેલા. એમાં એનો શું દોષ? એમાં એનો શું દોષ? એનો દોષ કેમ નહીં? પેલા વાગે છે તો પોતાની ફરજી પેલા વાગે તો આપડે એવી ફરજી ક્યાંથી લાયા? તો આપડે જેવી જોઈએ એવી ફરજી મળે એવી. એનું એ જ વ્યવસ્થિત. કોઈ દાડો એવો વિચાર થતો નથી કારો પેલા મારવા જોઈએ. દાખલો આપો. હા, બરોબર છે. આત્મા જુદો છે, વિચારો થી આત્મા જુદો છે. એ આપણને ખરાબ વિચાર આવે છે ત્યારે આત્મા છૂટો જ રહે છે. આપણે ગમતું નથી કે આવા વિચાર. સારા વિચાર આવે છે એટલે કર્માયકા થાય એટલે અવસ્થા. સારા વિચાર એ અવસ્થા છે, એ અવસ્થામાં અવસ્થિત થયો, એ અવસ્થિત આ ફળ રૂપે અવસ્થા વ્યવસ્થિત થાય છે. એનું એ જ એમાં કઈ ફેરફાર કોઈ કઈ કરતો નથી. ને આ વ્યવસ્થિત તો તમારે ફ્રી ઓફ કોસ્ટ છે. નવેસરથી ના બાંધો તો કશો વાંધો નથી. નવેસરથી બાંધવા માટે શું કે આ પહેરવાનું થયા કરે છે ત્યારે કે હું કરું કે કોઈની તાકાત નથી. ના, પણ લોકો અત્યારે વ્યવહારમાં બોલે છે મેં આ ફલાણું કર્યું, મેં ફલાણું કર્યું. એ પોતે અહંકાર કરે છે, ઇગોઇઝમ કરે છે. આ વ્યવહારમાં બોલવામાં તો નથી. વ્યવહારમાં આપણે બધા બોલીએ જ છે ને કે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. વ્યવહાર બોલવામાં તો નથી, પણ કરે તો બધું વ્યવસ્થિત. એ જીવ ક્યાંથી આવ્યો? એ જીવ ક્યાંથી આવ્યો? કઈથી આવ્યો છે ખરો ને? જીવ છે ખરો ને? એ ખાતરી છે ને જીવ છે? જીવ છે ની અંદર ખોડિયાની મય છે. આ ખોડિયાની મય પાછું ગડપણ નીકળી જાય છે ને, ખોડિયું મૂકીને ચાલે જાય છે ને, એ જીવ કે છે ને, એને જીવ કહે છે ને. ડાક્ટર કે જીવ નીકળી ગયો એને કહે ને જીવ. શું તમારું નામ શું? દિલીપભાઈ. દિલીપભાઈ. દિલીપ? ખરેખર દિલીપ છે તમે? આમ આપેલું દિલીપ તો આપણે કોણ છીએ? આપણું ખરેખરું સ્વરૂપ છે. અને પછી નાનામી કાઢે કે નહીં? પછી તમારા તરફ નહીં કાઢતા? નાનામી માણસ મરી જાય તો પછી નાનામી કાઢે નહીં? ઉત્પન્ન થઈ ગયું, કમ્પાઉન્ડ સ્વરૂપ થઈ ગયું. અને આ મિક્સર કર્યું ને તમે મિક્સર, એ તો આપડે જયારે પ્રસંગ કરીએ ત્યારે નીકળી જાય. એવી રીતે મેં આત્મા મિક્સર સ્વરૂપે છે. આમાં જે આત્મા છે ને એ મિક્સર સ્વરૂપે છે. તેથી જ્ઞાની સ્વરૂપ પડ્યા ને. જો કમ્પાઉન્ડ સ્વરૂપે હોય તો નીકળે જ નહીં. એટલે મિક્સર સ્વરૂપે છે. બજારમાંથી ઘઉં બધા લાયેલા, બજારમાંથી ઘઉં બધા લાયેલા, તે ઘઉં લાવો છો, કોંગરા લાવો છો. એનું શું કારણ? લાવે છે ઘઉં અને પછી ઘેર કે છે ઘઉં વેણો કે છે. એટલે લાયા છો ઘઉં વેણવાનું શું ઘઉં રહ્યું? ઘઉં વેણી નાખો. વીણવાનું શું છે? કોંગરા. તો કે છે ઘઉં વીણો. આપડી લોક ભાષા કેવી છે? લોક ભાષા લૌકિક છે. કેવી છે? હા, તે ઘઉંમાં કોંકરા ક્યાંથી આવ્યા? છતાં એને કહું વેપારીઓ ઘઉં તરીકે વેચે છે. વજન બધું એમાં ઘઉંમાં. એ રીતે આ આત્માની મેં દેશ વજનમાં ચાલ્યો જાય પોલમ પોલ. પછી કોઈ મતભેદ પડે બહુ મજા આવતી નહીં ને? મતભેદ પડે ઇન્ટરેસ્ટ બહુ આવે, સરસ મજા આવે. ના, મોડું બહુ બગડી જાય મતભેદ પડે. તો આ બધું પઝલમાં સોલ્વ કરવું પડશે ને. આ બધું પઝલ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ઇટસેલ્ફ પઝલ થયેલું છે. તો તારા ગુણે હોય અને અવગુણે હોય, બંને હોય દરેક ઔષધિ. તો તમે એને ગુણ માટે લાવો અને આપો. અવગુણ તો આપતી જ જાય. પેલા ગુણ કરે ગુણ માટે કરી ને ગુણ કરે, પણ અવગુણ તો આપતી જ જાય. આ આયુષ ને એક્સટેન્શન મળે છે. આપડે અરજી કરીએ તો એક્સટેન્શન આપે ના આપે? 25-30 વર્ષ વધારે ના આપે? 100 વર્ષ ના આપે? 25 વર્ષ ના આપે ને? ભૂતોને મળી ગઈ વાત ને.
કોણ આપે? સત્તાધીશ જ કોઈ નથી આનો. અરજી કે છે સાહેબ? અરજી ક્યાં કરવાની? અરજી કોને કરવાની? અરજી કરવાની કોને? કોને? હા, તે તો સત્તાધીશ કોઈ છે નહીં, દેખાતો નહીં. કોને અરજી કરે છે? જો હવે એટલે પછી આપણે એમને બેસી રહેવું પડે. સત્તાધીશ દેખાય તો અરજી કરીએ. હે? અરજી કરવા તો બધા તૈયાર છે, પણ કોણ સ્વીકારે? ના, કોણ પણ લે કોણ અરજી? અધિકાર કોણ? બીજે બધે એક્સટેન્શન આપે છે બધા લોકો, સરકાર બધું. હમણાં મકાનો બધવાનો હોય, રોડ બધવાનો હોય તો એક્સટેન્શન આપે વર્ષ. આમાં કોઈ એક્સટેન્શન ના આપે. મેલી જવાનું ગમતું છે કે તગડે આ બધું મૂકીને? એ ગયા નથી એટલે શું ખબર પડે? હા, અનંત અવતારથી ગયા છીએ અને પાછા ફરી જવાનું છે. આ ગયા છે તેનો અનુભવ લઈને આવ્યા છીએ આપણે. ગયા છે તેનો અનુભવ લઈને આવ્યા છે. ભૂલી જવાય ને. અને અહીં ધર્મ ની હાથે જ આપણે જોઈએ છીએ, બોર્ડ વાંચીએ છીએ, વે ટુ સ્મશાન. જનતાની હાથે વે ટુ સ્મશાન બોર્ડ બનશે. જેટલું દોડવું એટલું દોડ શમશાન બની જઈ રહ્યો છે. રાતે દોડ કે દાડે દોડ પણ શમશાન તરફ જઈ રહ્યો છે. વચ્ચે શાદી કરી પણ શમશાન તરફ જઈ રહ્યો છે. વે ટુ સ્મશાન જ છે ને. કેવું લાગે? આ તમારે આમાં છૂટું પાડવું છે? પેલું ઘઉં કાંકરા છૂટા પાડે છે એ આમાં છૂટું પાડવું છે આ દેહ માંથી. સહેલી તરકીબ બતાવી દઉં. સહેલી બતાડું. આ દેહ માં હું મારું બે નું મિક્સર છે. બે નું મિક્સર છે. તે મારું બધું છૂટું કરી નાખીએ એટલે હું એકલું રે. પછી સેલ્ફ રિયલાઇઝ થઈ ગયું. મારું છૂટું ના કરે કે ભાઈ આ માથું મારું છે, ચાલો જુદું. આંખે મારી છે જુદી, હાથ મારા છે જુદા. એમ કરતો મારું બધું કાઢી નાખીએ તો હું એકલું રે ને રે. કરી લાવશે કાલે 15 મુદત આપવું. નહીં થાય કે મન મારું છે. માય માઇન્ડ કહેવામાં આવે છે. માય ઇગોઇઝમ કહેવામાં આવે છે. તો એ બધું જુદું પાડ્યું પછી ત્યાં આગળ આય રહેશે તો આમાં કઈ અઘરું નથી લાગતું ને? શું લખ્યા છે આમાં? કઈ અઘરું છે? મેં કહ્યું છે 15 મુદત માં થઈ જશે. અઘરામાં અઘરું જ છે. આના કરતા કોઈ અઘરું? અઘરામાં અઘરું આ જ છે, આના કરતા કોઈ અઘરું જ નથી એમ કે છે સાહેબ. હું ને મારું મિક્સર થઈ ગયું છે. મારું જે છે એ બધું જ છે તે વિનાશી છે અને હું એકલું અવિનાશી છું. એ મારું વિનાશી છે અને છૂટું કરી નાખો. સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર. વિથ સેપરેટર જોઈશે. સેપરેટર તમારું સેપરેટર નહીં ચાલે, જ્ઞાની નું સેપરેટર જોઈશે. કઈ વાત ઉતરસ મારી કઈ ગમે છે એ તો હેલો રસ્તો ને. હું મારું જુદું કરવાનું. અમે કઈ ગયા હતા આપડે? ત્યાં લોણાવલા. 50 માણસ બસ લઈને ગયા જાત્રા માટે. લોણાવલામાં ત્યાં મુકામ ને જમવા કરવાનું, આખો દાડો સત્સંગ ચાલ્યા કરે. તેમાં એક ફોરેન કપલ આવ્યું. એમને કઈ જાણ્યું છે આવ્યું તો કે છે અમને કઈ બતાવો. તમને શું બતાવીએ? કારણ તમે પુનર્જન્મ ને માનતા નથી, ત્યાંથી તમારું બેઝમેન્ટ નથી. તમે પુનર્જન્મ માનતા હોય તો હું આગળ વાત કરું, નહીં માનતા રહો મારું બધું વાત ન કમી જશે. ના અમે પુનર્જન્મ નથી માનતા. એટલે મેં કહું સેપરેટ આય એન્ડ માય. એ તો થોડી વાર બેસી ગઈ. બહુ સરસ. આ તો ઘણું કામ થઈ ગયું મારું કે છે. આમ પગાર નમસ્કાર હરી કરીને નમસ્કાર કરીને જતા રહ્યા. અમારું ઘણું કામ થઈ ગયું. આ યાર માય શુદ્ધ કરી દીધી. પછી સમાધિ રહે. તમે તદ્દન સમાધિ રહે. માય કાઢી નાખ્યું કે તદ્દન સમાધિ. એમ થતું હતું કે આનું લોકો કરી નાખે. મશીન આવ્યા એ દૂધમાંથી સેપરેટ કાઢવાનું. સેપરેટર થી દૂધને એ કર્યું, ક્રીમ કાઢી અને બીજું નામ આપ્યું સેપરેટ. એટલે કેમ સેપરેટ નામ રાખ્યું? સાપરેટ. સાપરેટ જ છે. એટલે સાપરેટ નહીં, સેપરેટ થી નીકળી છે. પણ આપડે લોકો જટ નામ આપી દીધું સેપરેટ. સેપરેટ થયું ને એવું સેપરેટ જોઈએ. આમાં જ્ઞાની નું જોઈએ. ગ્રેજ્યુએટ થયેલા છો ને? મેટ્રિક થયેલા છે તમે? ઇન્ટર. શું નામ શું આપનું? નામ તો મગનભાઈ છે. હા, રામ મગનભાઈ. એ તો ઓળખવાનું સાધન. હું મારું એ તો આત્મા છે અંદર. તો એ બધું અંદર તો આત્મા છે. પણ તમે કોણ? અમે કશું નહીં. કશું નહીં. આ શરીર છે બસ.
કશું નહીં આ એવું મારું ભાન. નથી. અસ્તિત્વ છે, અસ્તિત્વનું ભાન છે, હું છું એવું ભાન છે, માટે કંઈક છું, હું એટલે કંઈક છું. કંઈક છું પણ મને ખબર નથી એમ કહો ને. એ તો બધા પેલા આવરણો ચડેલા છે ને ઉપર, આત્માની ઉપર આવરણ બધા ઘણા છે, જે ઘણા જન્મોનો, મોહના, રાગના, દ્વેષના. તે ક્યારે ઉતરશે એ બધા? એ તો નિર્ણય કરે પછી એને માટે બધા જે વિધિ છે, તપ કરે, બધું છોડી દે તો પાપ કરે બધું છોડી દેતો. કશું થાય પાર ના રાગ આવે. દ્વેષ ધીમે ધીમે જાય. એમ કે એકદમ છે ને આ સાધુ દીક્ષા લઈ લે છે બધા. ભગવાન શું કે છે કે રાગદ્વેષ એકલા કાઢો કે છે, બીજું બધું છો રહ્યું કે છે. બૈરા છોકરા બધું છો રહ્યું. બૈરા હોય તો રવા દો, છોકરા રવા દો, રાગદ્વેષ એકલા કાઢો કે છે. ના કાઢો એમ કહું. રાગદ્વેષ. કાઢો કાઢો એ જ મુખ્ય સવાલ છે ને. રાગદ્વેષ એકલા કાઢો કે બીજો બૈરા છોકરા છો રહ્યા કે છે. આ એ તો અહીં રહીને પણ કેટલાક છે ને એ આત્માનું એ કરી શકે છે ઉન્નતિ સંસારમાં રહીને. ભગવાનને પૂછ્યું કે ભાઈ શું ત્યાગ કરવાનું છે? કશું ત્યાગ કરવાનું નથી, રાગદ્વેષ એકલા ત્યાગ કરવાના છે. રાગદ્વેષ એકલા ત્યાગ કરવાના છે. રાગ જ નહીં. રાગદ્વેષ સાથે પૈસો, જમીન, જે કઈ હોય જેની પ્રત્યે મોહ હોય તમને એ બધું જ છોડવું પડે. હા, મોહ થી દૂર થઈ જવું પડે. નહીં કે જમીન ઘર બાર હા, છોડવાનું કશું નહીં. છોડવાનું નથી જે દાદા કે થોડી છૂટે એવું નથી. છોડી છૂટી આપણે શકે એવું નથી. છોડવા દઈએ તો છૂટે એવું નથી. છૂટે એવું છે. એ તો બહુ જ આગળ જઈએ તો છૂટે, નહીં તો કઈ નહીં છૂટે. ના ના, આપણે છોડ્યું છૂટે એવું નથી. વિચારોનું પરિવર્તન બહુ જ થાય. છોડ્યું છૂટે એવું નથી. થોડું છૂટે એવું નથી. એ તો જાણીએ કે કેટલાય વર્ષોથી હું વાંચું એટલે એવું નથી કહ્યું ભગવાને. ભગવાને એવું નથી કહ્યું. જો મહાવીર ભગવાન નથી કહું બધું. મહાવીર ભગવાને કહ્યું હા, કે ત્યાગ ને કરવાનું નથી કહ્યું, મૂર્છાનો ત્યાગ કરવાનું કહ્યું છે. વસ્તુનો ત્યાગ કરવાનું નથી કહ્યું. મૂર્છાનો ત્યાગ કરવો. મૂર્છા એ મોહ જ ને. હા, પણ વસ્તુનો ત્યાગ કરવાનું નથી કહ્યું. આ મોહનો ત્યાગ કરો. હા, પણ વસ્તુનો ત્યાગ કરવાનું નહીં કહ્યું. તમારે વસ્તુનો ત્યાગ કરવાનો કહ્યું. એ કરો. આ વસ્તુ પર મને મોહ છે, આ બહુ મને પ્રિય છે. હવે એને છે એ છોડો. હોય તો એ શું, ના હોય તો એ શું. એ ભાવના થાય તો જ આગળ જવાય ને. હા, અમને એક અવતાર પછી મોક્ષ થશે. એક અવતાર પછી એમનો મોક્ષ થશે. કોને અમને હોનારું ઘડિયાળ પહેરશે તે પહેરતા ટાઈમ જોવા. પણ પ્રાપ્તિ દુર્લભ છે કે છે. પ્રાપ્તિ સરળ છે. કારણ કે જ્ઞાની પુરુષ હોય તો જ પ્રાપ્ત થાય. જે છૂટેલા હોય, જે છૂટેલા હોય તે જ આપણને છોડાવડાવે. બીજો છોડાવી શકે નહીં. નહીં તો જ્ઞાની પુરુષ છૂટેલા હોય, મુક્ત પુરુષ હોય, મુક્ત. એ મુક્તિનું દાન આપવા આવ્યા હોય. મુક્તિનું દાન, મોક્ષનું દાન આપવા. જેમ પૈસાનું દાન અપાય છે ને, એવું મોક્ષનું પણ દાન અપાય છે. તમારે દાન લેવું છે? મોક્ષનું દાન લેવું? મોક્ષનું દાન જોઈએ છે. જ્ઞાની પુરુષ મોક્ષનું દાન આપી સંકેતને ઈચ્છા છે જ ને. ઠીક છે. કે છે બધાને હોય સદાચાર. હે? સચ્ચારિત્ર સદાચાર એ સંકિત એમ. જ્ઞાન, દર્શન, ચારિત્ર. જ્ઞાન દર્શન ચારિત્ર. તમે કહો સદાચાર કહો છો ને? સદાચાર તો પેલામાં આવી જાય. જ્ઞાન, દર્શન, ચારિત્રમાં આવી જાય. ચારિત્રમાં સદાચાર આવી જાય. અત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર છે, બધા સદાચાર છે કે? કયા? અત્યારે બધા જ્ઞાન દર્શન ચારિત્ર છે ને? ચારિત્ર સારી. આ બધા અત્યારે હા, એ બધા સંકેત ને? આ સંકેત અમે તો માનીએ છીએ. અમે તો માનીએ છીએ કે છે. તો પછી જૈનો ને કેમ સંકેત નહીં? જૈનોની એટલે સાધુઓને સંકેત હોય, જૈનો ને સંકેત હોય. શ્રાવકોને શ્રાવકોની. હા, શ્રાવકોને તો કહેવું છે કે આટલું આ વસ્તુ કેળવો. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સંકેત મેળવ્યો તો બહુ વાર લાગે છે. એમ કે મિથ્યા તો ઓળખો, મિથ્યાત્વ. ઓળખો. મિથ્યાત્વ એટલે અશ્રદ્ધા. શ્રદ્ધા નહીં. અશ્રદ્ધા મિથ્યાત્વ શ્રદ્ધા એટલે. નહીં, તેને મિથ્યાત્વ કે છે. હા. ભગવાનની વાણીમાં એ શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા ના રાખો નાસ્તિકપણું અથવા મિથ્યાત્વ એમ કે છે. અને શ્રદ્ધા રાખે તો ભગવાનની વાણી શ્રદ્ધા રાખે તો શ્રદ્ધા રાખી, શ્રદ્ધા રાખવાથી ભાઈ સંકેત ધીમે ધીમે તમે કેળવો તો આવે. સંકેત એમના સુસાધુના સંસર્ગમાં રહો. તમને સંકેત થયું છે કોઈ દાડો? હા? તમને કોઈ અવતારમાં સંકેત થયું છે? સંકેત તમને સંકેત ને થયું છે કોઈ અવતારમાં? ના. નહીં થયું. આ સાંભળીએ છીએ વ્યાખ્યાન, એમાંથી જે જાણવાનું મળે એ ગ્રાહકનું હા. કાબુ હોય ને કંટ્રોલ. આમાં કોઈને સંકેત હશે?
ધમકી તે દ્રષ્ટિ છે. ખાલી દ્રષ્ટિ જ ફેરવવાની છે, બીજું કશું. આ બીજું ઘડિયાળ બડિયાળ જોવા રહ્યું. મેં કહ્યું ઘડિયાળ રહેવા દેજો, ઘડિયાળ રહેવા દેજો, માથે વાળ ઓળજો, તેલ નાખજો, બધું કરજો. તો આખી દ્રષ્ટિ ફેરવવાની છે. અને આ દ્રષ્ટિ ના ફરે તો દ્રષ્ટિ ફરે ત્યાર પછી આટલું ધ્યાન રૌદ્ર ધ્યાન જતું રહે. તારો મળે માર મારે તો એ રૌદ્ર ધ્યાન ના થાય. અત્યારે આ મહારાજ ને કોઈ આપણે વધારે પડતું બોલીએ ને તો ધ્યાન મળે. નિદ્રા નિર્જરા અને સંવર, તમારા આશ્રવ નિદ્રા અને બંધ. આખા જીવ માત્ર ને આશ્રવ નિદ્રા અને બંધ કઈ હોય. પણ એમને છૂટી ગયા એમ સાથે એમને આશ્રવ ને નિદ્રા હોય પણ જોડે જોડે બંધ ના હોય, એમને સંવર હોય. એમ પૂછે છે કે સાથી એમને એમ કહો છો. સાથી કહો છો તમે? તમે સાથી કહો છો એમ. અમે બંધ કરી આલેલું. હા, કર્મ બંધા તો અટકી જાય એવું કરી આપેલું. કરી આપ્યું છે એ લોકો. આમાં બધાને કરી આપ્યું છે. બેઠા છે એમાં આમ નવા આવ્યા છે કેટલાક તો. ના બધા બહુ માણસો છે આવું તો. એ વાત જેને નવા છે તેમને પૂછે. કર્મ બંધા તો અટકી જાય. હા, અટકી ગયા. કર્મ કરે છતાં કર્મ બંધાય નહીં. જે બાંધેલા તે તો છૂટે ને, ભોગવવા પડે ને. એ નિર્જરા કહ્યું ને? નિર્જરા કોમન છે. એ છૂટ્યા કરે, એ છૂટ્યા કરે. તે 3 જાતના કર્મ હોય છે ને કઈ 3. જ્ઞાની પુરુષથી વિમુક્ત છો. ત્યારે જ્ઞાની ની સન્મુખ થશો ત્યાર પછી સંસાર વિમુક્ત થશે. તો સંસાર કઈ કહેતો નથી. તમે કહો સંસાર છોડી દે શું ખાઈએ? ખાવાના છે, પેટ છોડી જાય, પેટ છૂટી જાય છે, આ શરીર છૂટી જાય છે, ખાય શું પછી સંસાર હા. અને થોડી છૂટે એવું નથી બધું. છોડવા જાય છૂટે એવું છે.